મહાદેવના કાને પહોંચી ગયો. નવધા ભક્તિની એ તો તાકાત છે. મૂળજીની આરદાયું ભગવાન ભોલેનાથે સાંભળીને પ્રસન્ન થયા હોય એમ જસુબાઈને સારા દિવસો રહ્યા. દેવાનંદ આહિરને હરખનો કોઈ પાર નથી. પછી તો બાબા પૂરા 9 મહિને આંગણે વંશના વારસનો જન્મ થયો. દીકરાનું નામ ભોળો રાખ્યું. જસુભાઈને રુધિએ હરખ અપાર. દીકરા ભોળાને પૂરું જતન કરીને મોટો કરે છે. હાચો દીકરાનું જતન કરે છે, દીકરાને હાચવે છે, મોટો કરે છે. વચ્ચે વચ્ચે ભોળાને માંદગી ઘર કરી ગઈ, પણ મૂળજીની ભક્તિએ ભોળાનો વાળ વાંકો ન થયો. બાપા અહીંયા મૂળજી ખેતી કામ કરે છે. માં જસુબાઈ ભાત લાવે, ઝાડવાના છાયે મૂકી અને ઘેરી હાલ્યા જાય. મૂળજીની હારે એ ખેતરમાં દાળિયા મજૂર ખેતરમાં કામ કરે છે. અને એકવાર કેવું બને છે, એલા એ હેંડો પેટમાં ગલુડિયા બોલે છે, હાલો ખાઈ લઈ જટ. એલા ભગતડાને તો આવવા દે. એલા ઈ નખરા કરશે, એ ભગવાનને ભોગ ધરાવશે ને પછી પેટ પૂજા કરશે. એ ત્યાં સુધીમાં તો આપણે તો પેલા ભાતું તો ખોલ, ત્યાં સુધીમાં મૂળજી આવી જશે. આ ઈ બરોબર હો. લાડવા નાકમાં ફોરમ ઘૂસી ગઈ. વાહ લાડવા.